हेलो दोस्तों, वेलकम टू रंजन एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર આપણે ડીસી સર્કિટ એટલે કે ડીસીસી તમે સબ્જેક્ટનું નામ ઓળખતા હશો, બરાબર? એ સબ્જેક્ટ આવે છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ અત્યારે ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર એડમિશન લીધું હોય તો એને બધાને આ સબ્જેક્ટ આવતો હશે, બરાબર? તો આપણે આપણી ટ્રાન્ઝેટ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર આ સબ્જેક્ટ ભણાવવાના છે। ઓકે, અત્યારે આ વિડીયોની અંદર આપણે ઇન્ટ્રોડક્શનની શરૂઆત કરશું કે ભાઈ કેટલા ચેપ્ટર હોય છે, શું વેટેજ હોય છે, શું ભણવાનું છે, એટલે બેઝિક માહિતી તમને મળે કે ભાઈ આ સબ્જેક્ટમાં એકચ્યુઅલમાં શું હોય છે, બરાબર? ત્યાર પછી બીજો એક એવો વિડીયો બનાવશું કે ભાઈ આઈએમપી શું છે, અને જે વિદ્યાર્થી મિત્રો C2D કરેલું હોય એ વિદ્યાર્થી મિત્રોને પણ થર્ડ સેમેસ્ટરની અંદર આની એક્ઝામ હોય છે, પણ એ લોકોને MCQ હોય છે, પણ ભણ્યું હોય તો આગળ એન્જિનિયર બનવા માટે તો ભાઈ આઈએમપી છે જ, એટલે એ વિદ્યાર્થી મિત્રો પણ વિડીયો જોઈ શકે છે, બરાબર? ખાસ કરીને આપણું વોટ્સઅપ ગ્રુપ છે, એ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાજો। નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જેથી તમને જે કંઈ પણ નવા વિડીયોની માહિતી આવે એ તમને ત્યાંથી મળતી જાય। ઓકે, હવે વન બાય વન આપણે જોતા જઈએ। સૌથી પહેલાં તો કે ડીસીસી એટલે સબ્જેક્ટનું નામ જ છે ડીસી સર્કિટ। નેક્સ્ટ સેમેસ્ટરની અંદર તમારે આનો જ ભાઈ આપણે કહી શકાય એસીસી આવશે, એસી સર્કિટ, બરાબર? ડિપ્લોમા સેમેસ્ટર 1 અને આ ઓલમોસ્ટ આપણે ભણાવીએ છીએ એ GTU ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંદર જે લોકો વિદ્યાર્થી મિત્રો ભણતા હોય એમના માટે। હવે ટોટલ તમારી પાસે 5 યુનિટ છે। 5 યુનિટ એટલે 5 ચેપ્ટર તમે કહી શકો છો। અતુલ પ્રકાશન અથવા DK પબ્લિકેશન 2 પબ્લિકેશન આવે છે, તો એ બેમાંથી કોઈ પણ એક બુક તમે વાપરતા હશો, બરાબર? હવે સૌથી પહેલા નંબરનો યુનિટ છે એને આપણે કહેવામાં આવે છે ફંડામેન્ટલ્સ ઓફ ઇલેક્ટ્રિકલ સર્કિટ। હવે આ જે વિષય છે એ આપણા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો કોર સબ્જેક્ટ છે, બરાબર? મેઇન જે પાયો કહી શકાય ને એ આપણા આ સબ્જેક્ટ છે, ડીસીસી અને એસીસી। આના પછીનો જે સબ્જેક્ટ છે, અમે જ્યારે ભણતા હતા ત્યારે બે ભેરા આવતા હતા। સિમ્પલ, આ સબ્જેક્ટનું મેઇન નામ બેઝિક ઇલેક્ટ્રિકલ છે, બરાબર? અત્યારે બે પાર્ટ પાડી દીધા છે, ડીસીસી ને એસીસી, થોડુંક ઇઝી થઈ જાય, ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો માટે ઇઝી થઈ જાય એના માટે। બાકી એકચ્યુઅલમાં આને બેઝિક ઇલેક્ટ્રિકલ કહીને તો એ કંઈ વાંધો ના આવે। હવે પહેલા ચેપ્ટર આપણે વાત કરીએ તો કે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ સર્કિટ, એના વિશે આપણે ચર્ચા કરવાની છે। વેટેજ અહીંયા લખ્યું છે 19%, એટલે કે વેટેજનો મતલબ કે ભાઈ પરીક્ષામાં આમાંથી કેટલું પૂછાઈ શકે છે એના માટેની વાત થઈ છે। ભાઈ 19% છે એટલે સારું એવું વેટેજ છે। હવે ફંડામેન્ટલ એટલે તમારે શરૂઆત કરવાની છે ક્યાંથી, તો કે એટમથી શરૂઆત કરવાની છે, બરાબર? બેઝિક છે એટમ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, ત્યાર પછી કરંટ કેવી રીતના ફ્લો થાય છે, કરંટ છે, વોલ્ટેજ છે, બરાબર? રેઝિસ્ટન્સ શું છે, વર્ક, પાવર, એનર્જી, બરાબર? જૂલનો નિયમ, એ બધુંય તમારે આ ચેપ્ટર નંબર 1 માંથી કવર કરવાનું થશે। ઇઝી છે, થોડુંક તમે બધા વિડીયો વ્યવસ્થિત રીતે જોતા જશો એટલે તમને આઈડિયા આવતો જશે કે આ બહુ મજા આવે એવું સબ્જેક્ટ છે, બરાબર? અને જેટલો સ્ટ્રોંગ સબ્જેક્ટ હશે ને એટલા જ તમને આગળના સેમેસ્ટરના સબ્જેક્ટ છે ને એ તમારા પાવરફુલ થતા જશે। એટલે પહેલા ચેપ્ટરની અંદર મેં તમને કીધું એવી રીતના કે ભાઈ વોલ્ટેજ, કરંટ, પાવર, વર્ક, પાવર, એનર્જી, જૂલનો નિયમ, એ બધું શીખવાનું છે। હવે એના પછી યુનિટ નંબર 2 ની વાત કરીએ તો કે ઇલેક્ટ્રિકલ સર્કિટ લો એન્ડ ટેકનિક્સ, બરાબર? હવે ઇલેક્ટ્રિકલ સર્કિટ લોની વાત કરીએ તો આપણા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર બે મેઇન લો છે, એક તો KCL ને KVL, કિર્ચોફના કરંટ લો, બરાબર? અને કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ અને ઓહમનો નિયમ, તો એ તમારે આની અંદર ભણવાનું છે, બરાબર? ઓહમનો નિયમ ભણવાનો છે, KCL ભણવાનું છે, KVL ભણવાનું છે। હવે જે આગળના ચેપ્ટરની અંદર જે આપણે રજિસ્ટર ભણી ગયા ને, તો રજિસ્ટર સિરીઝ પેરેલલ એ તમારે આની અંદર ભણવાનું છે, બરાબર? રજિસ્ટર સિરીઝ પેરેલલ, ત્યાર પછી તમે જુઓ તો રજિસ્ટરને અસર કરતા પરિબળો અને સ્ટાર ડેલ્ટા કોન્સેપ્ટ, બરાબર? એ તમારે આની અંદર ભણવાનું છે। આપણા ઇલેક્ટ્રિકલ સર્કિટ લો એન્ડ ટેકનિક્સ, આનું વેટેજ 17% છે, 17%, બરાબર? એટલે આ આપણને સારું એવું વેટેજ કહી શકાય કે ભાઈ 19% છે, 17% એટલે બહુ 20-20%ની નજીક જ આવે છે। એના પછીનું તમે જુઓ તો કે ચેપ્ટર નંબર 3 અથવા યુનિટ 3 કયો છો, ઇલેક્ટ્રિકલ નેટવર્ક થિયરમ। આ પણ એક સારો એવો ચેપ્ટર છે, બરાબર? સુપરપોઝિશન થિયરમ, થેવેનિન્સ થિયરમ, નોર્ટન્સ થિયરમ અને મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ, આ 4 પ્રકારના થિયરમ તમારે ભણવાના છે। ત્યાર પછી સ્ટાર ડેલ્ટા, સ્ટાર ટુ ડેલ્ટા, ડેલ્ટા ટુ સ્ટાર ટ્રાન્સફોર્મેશન, એ આની અંદર તમારે કવર થઈ જશે, બરાબર? અને વેટેજ તમે જોશો તો આનું વેટેજ પણ 17% છે। 7 માર્કના સારો એવો મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ મોસ્ટ એમપી દરેક પરીક્ષાની અંદર હોય જ છે, બરાબર? સુપરપોઝિશન થિયરમ સાબિત કરો અથવા તમારે છે ને એનો દાખલો પૂછાતો હોય છે 3 માર્ક 4 માર્કની અંદર, તો સારું એવું વેટેજ ધરાવે છે, બરાબર? એટલે થિયરમ્સ બધાય ભણવાના, જે પ્રમેય આપણે એમ 10મા ધોરણમાં પ્રમેય ભણ્યા એવી રીતના આમાં પ્રમેય આવશે, પણ મેઇન વસ્તુ કે થિયરમ છે એ સાબિત કરવાનું બહુ ઇઝી છે, બરાબર? એક કોન્સેપ્ટ આવડી જાય પછી તમને કંઈ વાંધો ના આવે એવા છે।
ત્યાર પછી ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ તો કે ઇલેક્ટ્રોસ્ટેટિક એન્ડ કેપેસિટર. ઇલેક્ટ્રોસ્ટેટિક અને કેપેસિટરની વાત કરીએ તો બેઝિક ફિઝિક્સ જેવું આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક આવે કે ભાઈ આપણે પરમિટિવિટી શું છે, બરાબર, એના વિશે તમારે ચર્ચા કરવાની. ચાર્જ શું છે, ચાર્જની આસપાસના ભાઈ કેપેસિટર શું છે, બરાબર, એ બધું તમારે આની અંદર કેપેસિટર, ટાઈપ્સ ઓફ કેપેસિટર, કેપેસિટરના અમુક નિયમો, સૂત્રો, કેપેસિટરનું ચાર્જિંગ, ડિસ્ચાર્જિંગ, એ બધું તમારે આ ચેપ્ટરની અંદર કવર કરવાનું થશે, બરાબર. આનું વેટેજ કેટલું છે તો સેમ 19% આપણું વેટેજ બને છે. સારું એવું ચેપ્ટર છે, પરીક્ષા માટે બહુ સારું એવું કામનું છે, બરાબર. અને આગળ કેપેસિટર તો આપણા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો મેઇન એલિમેન્ટ કહી શકાય. RLC 3 છે, બરાબર, રજિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર. તો એના માટે સમજવું આપણે ખાસ જરૂરી છે. પછી ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ તો કે મેગ્નેટિક સર્કિટ એન્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. બે ચેપ્ટર ભેગા કરેલા છે, એક આખું મેગ્નેટિક સર્કિટ, બરાબર. તો મેગ્નેટિક સર્કિટ શું છે એના વિશે આપણે ચર્ચા કરવાની. એની અંદરની જે ટર્મ્સ છે, જેટલી ઇલેક્ટ્રિકલની ટર્મ્સ છે ને, કરંટ, વોલ્ટેજ, પાવર, એવી જ રીતના મેગ્નેટિક, MMF છે, ફ્લક્સ છે, રિલક્ટન્સ છે, તો એ બધી જ આપણે છે ને કવર કરવાની છે મેગ્નેટિક સર્કિટની અંદર. મેગ્નેટિક સર્કિટ અને એના પછી છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. તો ફેરેડેનો નિયમ આવશે, ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ, લેફ્ટ હેન્ડ રૂલ, લેન્ઝનો નિયમ આવશે, પછી સેલ્ફ ઇન્ડક્ટન્સ, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, બરાબર. હવે આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે એટલે તમે જો 28% વેટેજ રાખ્યું છે. કારણ કે જ્યારે તમે મશીન ભણશો આગળના સેમેસ્ટરની અંદર તો ત્યારે જે બધા સિદ્ધાંત છે ને એ આ ચેપ્ટરની અંદર કવર કરેલા છે. તમે ત્યારે ભણશો ભાઈ તમે સીધી લીટી કે ભાઈ ડીસી જનરેટર ફેરેડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે, તો એ તમારે અહીંયા ભણવાનું છે. ટ્રાન્સફોર્મર ફેરેડેના મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે તો એ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનો સિદ્ધાંત, કપલિંગ કોએફિશિયન્ટની જે થિયરી ને બધું છે એ તમારે અહીંથી ભણવાનું થશે, બરાબર. એટલે વેટેજ એ તમે જો સૌથી વધારે છે આમાં 19-17 છે, જ્યારે આમાં 28% તમને વેટેજ રાખેલું છે. એટલે સારું એવું વેટેજ છે. આ બધાનો સરવાળો કરો એટલે ટોટલ 100 થાય. 70 માર્કનું આપણું પેપર હોય તો એ 100% પ્રમાણે તમારે ગણતરી કરવાની કે ભાઈ આટલું આપણું વેટેજ છે તો આ પ્રમાણે આપણે આગળ કવર કરવાનું થશે, બરાબર. એટલે આ 5 ચેપ્ટર છે. 5 ચેપ્ટર જો તમે વ્યવસ્થિત રીતે કવર કરશો તો આગલા સેમેસ્ટરની અંદર તમને એસીસીમાં પણ ફાયદો થશે ને. બે તમારા જો વ્યવસ્થિત રીતે સબ્જેક્ટ કવર થતા તો તમારા મશીન ભણશો, પાવર સિસ્ટમ ભણશો, તો બધી જગ્યાએ તમને સારું એવું નોલેજ મળતું જશે ને તમને વાંધો નહીં આવે. આ સબ્જેક્ટ જો વીક હશે તો આગળ તમને ભાઈ જાશો, બરાબર, તમને એમ કે ટ્રાન્સમિશન લાઇનની અંદર રેઝિસ્ટન્સમાં વધારો થયો તો લેન્થમાં શું, મતલબ કે લેન્થમાં વધારો થયો તો રેઝિસ્ટન્સમાં શું ફેરફાર થશે, તો ત્યારે તમને એ જ નહીં ખબર હોય કે ભાઈ રેઝિસ્ટન્સ અને લેન્થને શું રિલેશન છે, તો ત્યારે તમને પ્રોબ્લેમ પડશે, બરાબર. તો તમે અહીંયા વ્યવસ્થિત રીતે તૈયાર કરેલું હશે તો તમને ત્યાં વાંધો નહીં આવે, બરાબર. અને કોલેજની અગર ભણતા હશો તો ત્યાં પછી એવું નાનું તમને નહીં શીખવાડે કે ભાઈ આવી રીતના, કારણ કે એટલે આ સબ્જેક્ટ આપણા સ્ટ્રોંગ હોવા જરૂરી છે. પાયો છે, પાયો જેટલો મજબૂત કરશો, બરાબર, તો તમને ફાયદો થતો જશે. 1 by 1 હું લેક્ચર્સ લેતો આવીશ, બરાબર. આ ઇન્ટ્રોડક્શનનો લેક્ચર હતો, બરાબર. તમને સમજાયું ભાઈ કેટલા 5 યુનિટ છે, 5 યુનિટમાં શું ભણવાનું છે, બરાબર, કઈ રીતના કવર કરવાનું છે. બુકનું મેં તમને કીધું ભાઈ તમે અતુલ પ્રકાશન અથવા તમે જે ડીકે પબ્લિકેશનની હાલતી બેમાંથી કોઈ પણ એક બુક વાંચી શકો છો. ગુજરાતી, ઇંગ્લિશ મીડિયમમાં બેયમાં હાલે છે. કોઈને રેફરન્સ બુક વાંચવાની ઈચ્છા હોય તો BL થેરેજા અથવા VK મહેતાની જ આપણે રેફરન્સ બુક આવે છે. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રોને એને ઈચ્છા હોય કે ભાઈ મારે રેફરન્સ બુક વાંચી તો એ વાંચો તોય બેસ્ટ વસ્તુ છે. અથવા મારા પોતાના લેક્ચર્સ તમે વ્યવસ્થિત રીતે જોઈ અને એની નોટ્સ બનાવશો તોય તમને ઘણો બધો ફાયદો થઈ જશે. આરામથી સારો એવો સ્કોર કરી શકશો, બરાબર. એટલે મેઇન વસ્તુ કે ભાઈ આપણો જે પાયો, આ જે સબ્જેક્ટ છે એ પાયો છે, પાયો એકદમ મજબૂત કરવાનો થશે, ઓકે. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.